નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એકતા મિત્ર મંડળ કુડાચા દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી। રખોલી ખાતે પંચાલ પરિવાર દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટી હવે બિહારમાંથી નીકળી અન્ય પ્રદેશોમાં પ્રવેશ કરી રહી છે। ટ્રકની અડફેટે મોપેડ સવાર એક ગ્રામ સેવિકાનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા નગર હવેલીના કુડાચા ગામ ખાતે એકતા મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે। એકતા મિત્ર મંડળ કુડાચા દ્વારા છેલ્લા 9 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। સાથે જ 9મા દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ ખૂબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાની શોભાયાત્રા પણ કરવામાં આવે છે। કુડાચા એકતા મિત્ર મંડળના યુવાનોએ જણાવ્યું હતું કે ગણપતિ બાપ્પા દેશ તેમજ પ્રદેશના વિજ્ઞાન હરી લે છે અને પ્રદેશમાં સુખ શાંતિ બની રહે તેવા આશીર્વાદ સૌને આપે। मंगल मूर्ति गणपति बाप्पा श्री गणेशाय नमः। આપણે એકતા મિત્ર મંડળ કુડાચા દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ મહોત્સવ આ વર્ષે આપણું 2024મું વર્ષ છે। આપણે અહીં 9 વર્ષથી સતત શ્રી ગણેશજીની સ્થાપના કરીને સમગ્ર ફળિયાની અંદર સાર્વજનિક મહોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ અને તમામ લોકોના સાથ સહયોગથી આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે આયોજન કરીને પૂર્ણ કરીએ છીએ અને આવતા વર્ષોમાં પણ આપણે સતત વધારે વિકાસ કરીને ખૂબ જ મોટા ગણપતિ બાપા બેસાડશું અને સમગ્ર ગણપતિ બાપા આપણા તમામ દેશનું ફળિયાનું ગામનું વિઘ્ન હરી લે અને એવી પ્રાર્થના। કેટલા દિવસના ગણેશજી હોય છે? હા, આપણા અત્યારે અહીં 7 દિવસના રાખવામાં આવેલા છે અને 12 તારીખે ભોજનની વ્યવસ્થા પણ સાંજે કરવામાં આવેલી છે 5 વાગ્યે, જે પણ તમામના સાથ સહયોગથી આપણે અહીં ભોજન રાખવામાં આવેલું છે। વિસર્જન માટે તમે ક્યાં લઈ જાઓ? વિસર્જન માટે આપણે અહીં દમણગંગા નદી કિનારે કુડાચામાં અને વ્યવસ્થિત રીતે 4 લોકો જઈને આપણે વિસર્જન કરી દઈએ છીએ। આ રીતે ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ આપણો સફળ થાય છે અને આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ જ સરસ સફળ થાય। જય શ્રી ગણેશ। દાદરા નગર હવેલીના રખોલી ખાતે પંચાલ પરિવાર દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણેશજીની સ્થાપના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે। આ વર્ષે પણ ભરતભાઈ પંચાલે એમના પરિવાર સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। છેલ્લા 19 વર્ષથી ભરતભાઈ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે। આ વર્ષે પણ 2.5 દિવસના ગણેશજીની સ્થાપના કરી હતી। આજે વિસર્જન દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રખોલી પટેલપાડા ગ્રામજનોએ લાભ લીધો હતો। રખોલી પંચાયત તેમજ સેલવાસમાં ભરતભાઈ પંચાલ હંમેશા સેવાના કાર્ય કરતા આવ્યા છે। ગ્રામજનોએ પણ હંમેશા સાથે લઈને અને એમના સુખ દુઃખમાં સહભાગી બન્યા છે। સાથે જ ભરતભાઈ પંચાલની ધર્મપત્નીએ પણ ફ્રીમાં ટ્યુશન ક્લાસની સેવા આપી બાળકોને ભણાવી આજે એ બાળકો મેડિકલ કોલેજમાં શિક્ષા લઈ રહ્યા છે। આવા સેવાભાવી કાર્ય કરનાર પંચાલ પરિવારને આ ગણેશ ચતુર્થી પર યાદ કરીએ છીએ અને ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરીએ છીએ કે તેઓએ આગળ પણ સેવાના કાર્ય કરતા રહે અને લોકો માટે પ્રેરણા સૂત્ર બને। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટી હવે બિહારમાંથી નીકળી અન્ય પ્રદેશોમાં પ્રવેશ કરી રહી છે। ટ્રકની અડફેટે મોપેડ સવાર એક ગ્રામ સેવિકાનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। Super Tire.
a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટી હવે બિહારમાંથી નીકળી અન્ય પ્રદેશોમાં પણ પ્રવેશ કરી રહી છે. ગુજરાતના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટી પ્રવેશ કર્યો છે. આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સંતોષ સુમને દમણમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંઘ પ્રદેશના હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે જીતનરામ માંઝીની પાર્ટી એનડીએ સાથે ગઠબંધનમાં છે. તેમ છતાં સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગામી સમયમાં પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરશે. આ બંને પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના ગરીબ લોકોનો અવાજ બનીને સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરશે અને આગામી સમયમાં આ પ્રદેશોમાં આવતી સ્થાનિક ચૂંટણીમાં પણ પાર્ટી ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહી છે. આ નાના પ્રદેશમાં જ્યાં બિહાર સહિત ઉત્તર ભારતીય લોકો પણ મોટી સંખ્યામાં હોવાથી હવે બિહારની પાર્ટી પણ પ્રદેશમાં પ્રવેશ કરતા પ્રદેશનો રાજકીય માહોલ ગરમાયો છે. दमन में भी कार्यालय का उद्घाटन हुआ है. यहाँ भी पहले से कार्यालय है, तो हम लोग कोशिश कर रहे हैं. और भी जगह पर केरल में भी हम लोग हैं, तेलंगाना में भी हैं और भी दूसरे स्टेट्स में हैं. हम लोग की यही कोशिश है कि पार्टी को हम लोग बिहार से निकल के जो पार्टी बनी है वो पूरे देश में कैसे स्थापित हो, और वो शुरुआत हमने की है. अभी हम लोग बहुत आगे नहीं बढ़े हैं, लेकिन हम समझते हैं कि संघर्ष करने में हम लोग विश्वास रखते हैं. जब बिहार में संघर्ष कर करके हम लोग बिहार में सभी लोगों के जुबान पर आ चुके हैं, तो देश में भी 5 साल 10 साल 15 साल जो भी लगेगा संघर्ष करने से हम लोग पीछे नहीं है. हम लोग अपना कोशिश कर रहे हैं कि हर प्रदेश में अपना एक नेटवर्क, एक यूनिट तैयार करें जो गरीबों की आवाज़ बनकर उभरे. गणेश चतुर्थी निमित्ते सेलवास 4 रस्ता का राजा बन्यो आकर्षणનું केंद्र. सेलवासा यूथ क्लब द्वारा आयोजित सार्वजनिक गणेश उत्सव सेलवासा 4 रस्ता का राजा दर वर्षे गणेशजीની સ્થાપના કરવામાં આવી રહી છે અને દર વર્ષે અનોખી આકર્ષિત વાળી બાપાની મૂર્તિ સ્થાપના કરી લોકોનું મન મોહી લે છે. સેલવાસના યુવા અને સોના ચહિતા રાકેશ ચૌહાણ દ્વારા આ મંડળને શરૂઆતથી જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આજે પણ એમના સહયોગથી આ યુવા મિત્ર મંડળ કાર્યરત છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ગ્રુપનું સંચાલન રીતુ પટેલ અને એમના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમવાર આ વખતે બાપાનું આગમન પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું અને 11મા દિવસે વિસર્જનની શોભાયાત્રા પણ સેલવાસવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. સાથે જ રોજાના સેલવાસ 4 રસ્તા પરથી પસાર થતા લોકો પણ બાપાના દર્શન કરી શકે તે રીતે વ્યવસ્થા અને આ મંડળ દ્વારા કરવામાં આવી છે. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! વલસાડ રૂરલ પોલીસની ટીમે ભીંડાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી. વલસાડના નેશનલ હાઈવે 48 પરથી ઝડપાયો મોટી માત્રામાં વિદેશી દારૂ. મુંબઈથી સુરત લઈ જવાતો દારૂ ઝડપાયો. પિકઅપ ટેમ્પોમાં શાકભાજી તેમજ ભીંડાની આડમાં આ હેરાફેરી થતી હતી. પોલીસે સુનિલ નવરે નામના આરોપીને 4 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ટ્રકની અડફેટે મોપેડ સવાર એક ગ્રામ સેવિકાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી.
બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે કપરાડા નજીક ટ્રકની અડફેટે મોપેડ સવાર એક ગ્રામ સેવિકાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કપરાડાના સાહુડા ગામમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા મૂળ રાજકોટના કૃપાલીબેન સંઘાણી કપરાડા નજીકથી મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. એ વખતે બેફામ દોડી રહેલી એક ટ્રકે મોપેડને જોરદાર ટક્કર મારતા ગ્રામ સેવિકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ કપરાડાના ગ્રામ સેવક મંડળના હોદ્દેદારો અને અન્ય સરકારી કર્મચારીઓની સાથે સ્થાનિક અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જીવલેણ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને નિર્દોષ લોકોનું જીવ હોમાઈ રહ્યા છે. ત્યારે આજે નાસિક હાઈવે પર કપરાડા નજીક અકસ્માતમાં યુવા ગ્રામ સેવિકાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા રાજ્યના લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં વીજ વપરાશને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે રાજ્યના ઉદ્યોગો એલટી વીજ કનેક્શન માટે 100 kVA વીજ વાપરવાની પરવાનગીમાં વધારો કરી 150 kVA સુધી વીજ વપરાશની પરવાનગી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણયથી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને સમગ્ર રાજ્યના નાના અને મધ્યમ કદના અસંખ્ય ઉદ્યોગોને તેનો ફાયદો થવા જઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે રાજ્યોની વીજ વિતરણમાં મહત્વપૂર્ણ સુધારો કરવા માટે સૂચન કર્યું હતું. જે મુજબ સમગ્ર દેશમાં ગુજરાતે સૌપ્રથમ નિર્ણય લઈને નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વીજ વપરાશની કેપેસિટીમાં વધારો કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે ઉદ્યોગોમાં વીજ વપરાશ વધી જાય અને 100 kVA થી વધારે વીજ વપરાશની જરૂર હોય તો એસટી કનેક્શન લેવું જરૂરી હતું, જેમાં ઉદ્યોગોને આર્થિક ભારણ પણ વધતું. સાથે જ નાના ઔદ્યોગિક એકમોમાં જગ્યાના અભાવના કારણે આ મુશ્કેલી સર્જાતી હતી. જો કે સરકારના આ નિર્ણયના કારણે હવે ઉદ્યોગો એલટી વીજ કનેક્શનમાં જ 100 કિલોવોટ થી 150 કિલોવોટ સુધી વીજ વપરાશ કરી શકશે. આથી તેને અલગથી એસટી કનેક્શન લેવાથી મુક્તિ મળશે. આમ સરકારના નિર્ણયના કારણે ઉદ્યોગોમાં આર્થિક ફાયદાની સાથે સાથે ઉત્પાદનમાં વધારો થશે અને તેના કારણે ઉદ્યોગોના વિકાસને પણ વેગ મળશે. સરકારના આ નિર્ણયને વધાવવા અને સરકારનો આભાર માનવા માટે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અગ્રણી ઉદ્યોગપતિઓની એક બેઠક મળી હતી, જેમાં વીઆઈના હોદ્દેદારો અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જાહેર આભાર માન્યો હતો. કરીને જે આ પાવરની વાત કરીએ તો 100 kV સુધી એલટી કનેક્શનમાં ગણતા હતા દરેક એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ હોય કે માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ હોય. પણ જે આ સરકારે જે નિર્ણય લીધો છે અને ડ્રાફ્ટ નોટિફિકેશન જે જાહેર કર્યું છે, આના હિસાબે નાના ઉદ્યોગો માઇક્રો ઉદ્યોગોને ખૂબ જ ઘણો ફાયદો થશે. કારણ કે 100 kVA ઉપરનો જો લોડ લેવો હોય તો એસટી કનેક્શનમાં જવું પડતું હતું. ને એસટી કનેક્શનમાં જવા માટે ખાસ તો એના ત્યાં જગ્યા એની વ્યવસ્થા કરવી પડતી હતી, સીટીપીટી બનાવવાની, પોતાનું ટ્રાન્સફોર્મર મૂકવાની, પોતાની જગ્યાનું યુટિલાઇઝેશન કરવાનું. તો ખાસ તો જગ્યાની બચત થશે, સમયનો ઘણો ફાયદો થશે કે એસટી કનેક્શન લેવા માટે જે સમય જોઈતો હતો એ સમયમાં બી ઘણો ફાયદો થશે અને કોસ્ટમાં પણ ઘણો ફાયદો થશે. તો આથી નાના લઘુ ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે. એમની પ્રોડક્શન કેપેસિટી વધારી શકશે, તરત પાવર એમને મળી જશે. તો આ ખૂબ જ આવકાર્ય પગલું છે કે જે એમનું ભારણ હતું એની જગ્યાએ આ જો 100ની જગ્યાએ 150 kVA થઈ ગયું, એમાં 7 રૂપિયા જો એમને ભારણ આવશે. આટલો બધો જો ફાયદો થતો હોય તો અમારે બધાની ખાસ એમએસએમઈ ઉદ્યોગ જે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનની આજુબાજુમાં લગભગ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના લગભગ 6-7 કિલોમીટરમાં નાના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બી ચાલુ થઈ ગયેલા છે. અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જે પોતાના જીઆઈડીસીમાં 70-80% લોકો એમએસએમઈ છે, એ લોકોને ઘણો મોટો ફાયદો થશે. અને પોતાનું ટ્રાન્સફોર્મર જે એસટી કનેક્શનમાં લેવામાંથી ભારણમાંથી એ લોકો આમાં મુક્ત થશે અને 100 kVA થી 150 kVA સુધી પાવર પોતાના ત્યાં પ્રોડક્શનના રૂપે મેન પાવર બી વધશે, લોકોને રોજગારી બી મળશે અને એમએસએમઈ ઉદ્યોગો વિશ્વ બજારમાં જે રીતે આજે હરણફાળ થઈ રહી છે એમાં બી પોતાનો એક હરણફાળ અને પોતાનો વિકાસના માટે આગળ વધશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એકતા મિત્ર મંડળ કુડાચા દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી.
રખોલી ખાતે પંચાલ પરિવાર દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટી હવે બિહારમાંથી નીકળી અન્ય પ્રદેશોમાં પ્રવેશ કરી રહી છે. ટ્રકની અડફેટે મોપેડ સવાર એક ગ્રામ સેવિકાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.